નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ફિઝિયોથેરાપી સંગઠન દ્વારા વિરોધ કરવામાં આવ્યો। ગઈકાલે કોંગ્રેસે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું કે ડોક્ટર શબ્દ લગાવો નહીં, જેના વિરોધમાં ફિઝિયોથેરાપી ડોક્ટરો આજે ચકલી સર્કલથી કલેક્ટર સુધી બેનરો સાથે રેલી કાઢીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને કોંગ્રેસના ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા। જે રીતના કોંગ્રેસે કહ્યું કે ડોક્ટર આગળ લગાડવું નહીં તેવા શબ્દો કહેતા ડોક્ટર એસોસિએશનમાં નારાજી। લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ પોતાના નામની આગળ ડોક્ટર કેમ લખ્યું છે તે કોંગ્રેસને કહેતા આજે વિરોધ કરવામાં આવ્યો। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। जी गतरोज जे कोंग्रेसना अभण नेताओं द्वारा फिजियोथेरापिस्ट डॉक्टरने जे डॉक्टर जे पोतानो एक स्पेसिफिक आपवामां आवे छे ए ना आपवा बदल कलेक्टरश्रीने रजूआत करवामां आवी हती ने आजे अमे फिजियोथेरापिस्ट जे पण डॉक्टर छे एमने सपोर्ट करवा माटे आव्या छे। हूँ विद्यार्थी नेता MS युनिवर्सिटीनो छुं, तेजस सोलंकी नाम छे अने हूँ ए कोंग्रेसना अभण नेताओने कहेवा मांगु छुं के सौ प्रथम जे भारतीय जनता सरकार द्वारा जे गुजरात में सारी एवी इंस्टिट्यूट बनाववामां आवी छे, एज्युकेशन इंस्टिट्यूट बनाववामां आवी छे, त्यां जईने भणो अने जोव के जे पण फिजियोथेरापिस्ट डॉक्टरने जे सर्टिफिकेट आपवामां आवे छे डॉक्टरनुं ए सर्टिफिकेटनी अंदर पण गवर्नमेंट अने जे फिजियोथेरापिस्ट इंस्टिट्यूट छे एम जाते मेन्शन करे छे के डॉक्टर छे, तो तमे कई रीतना कही शको छो के डॉक्टर नथी अने डॉक्टर ना लगाड़ी शके। तो ए नेताने कहेवा मांगु छुं के सौ प्रथम तमे जई अने फरी अभ्यास करो अने फरीथी तमे जाणो के शुं छे शुं नहीं। तेजस सोलंकी बिल्कुल व्याजबी नहीं, कारण के आ राजनीति एक डॉक्टर कम्युनिटी पर हुमलो करी रही है અને આ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે। રાજનીતિને આપણે બાજુ પર મૂકી દઈએ તો ડૉક્ટર જોડેથી તમે ડૉક્ટરનું એક માન જ પદ છીનવી રહ્યા છો, એ રીતની આ પદ્ધતિ છે અને કોંગ્રેસ પાર્ટી દ્વારા બિલકુલ સાંખી લેવા નહીં આવે। જે અમે આજે જે ભેગા થયા છે અમે કલેક્ટરને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે કે આ રીતના આક્ષેપો પૂરી ચકાસણી કરીને કરવા જોઈએ અને ફક્ત રાજનીતિથી પ્રેરિત અને જ્યારે ચૂંટણીને 2 દિવસ 3 દિવસ બાકી છે ત્યારે આ મુદ્દો ઉખાડવાનો કોઈ મતલબ નથી હોતો અને જનતા સમજી શકે છે કે આ કોંગ્રેસ પાર્ટી ફક્ત ને ફક્ત એમના ઓપોઝિશન લીડરને બદનામ કરવાની કોશિશ કરી રહી છે, પરંતુ એ જાણતા નથી કે આની પાછળ આખી ફિઝિયોથેરાપી કોમ્યુનિટી છે જે ઘણી મોટી સંખ્યામાં છે અને અમે કડક વિરોધ નોંધાવીએ છીએ અને અમે આને છેક સુધી લઈ જઈશું આંદોલનને। ડૉક્ટર સ્નેહલ શાહ, ફિઝિયોથેરાપી। Subscribe now and press the bell icon. Never miss an update.